प्रति एवं ओंकार ISRPC न्यूज में आपका स्वागत है। नवा वीडियो में आपનું હાર્દિક સ્વાગત છે ને હું છું દિનેશ બાબરિયા રિપોર્ટર ઘેટી અને મિત્રો હું બતાવીશ આપને નવા આગળ સમાચાર। ગારિયાદા તાલુકાના રૂપાવટી ગામે આવેલ તળાવ જેમાં સમસ્ત ગ્રામજનો તથા ગામના બહાર વસતા લોકો દ્વારા 100% લોકફાળાથી તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો આગળ જોશું। जी आपનું નામ? મારું નામ વિક્રમસિંહ ગોહિલ। વિક્રમસિંહ, આ જે ગામ તળાવ જે ઊંડું કરવામાં આવ્યું હતું તે વિશે શું કહો છો રૂપાવટીના? આ અત્યારે રૂપાવટીની અંદર જે 2 મહિનાથી કામગીરી ચાલે છે અને રૂપાવટી ગામનું જે 3 એકરની અંદર પથરાયેલું જે તળાવ છે એ તળાવને 5 થી 10 ફૂટ ઊંચીનું લેવલ રીતે ઊંડું ઉતારવામાં આવ્યું છે, એટલે પાણીનો જથ્થો પુષ્કળ સમાય એમ છે। અને આ કામગીરી ગામ દ્વારા સ્વયં 100% લોકફાળો ગામ દ્વારા અને ગામના અન્ય શહેરોમાં વસતા લોકો દ્વારા 100% ફાળાથી કામગીરી કરવામાં આવી છે। વિશેષમાં જો હું કહું તો કે આ કામગીરી જે પૈસાના ફાળા કરતાં 2 મહિનાથી 44 થી 45 ડિગ્રી તાપમાનની અંદર આ જે ગામના યુવાનો અને એને કામગીરી કરી છે ધમ તાપની અંદર એ અને અભિનંદનને પાત્ર છે। એટલે હું તો ખાસ કરી આ જળ સંચય સમિતિને મારા હું અભિનંદન આપું છું। ખૂબ સરસ।